પાટણના સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં અનેક સ્થળો તેમજ ગામના રોડ રસ્તા પર સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરાયા હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા પીએમઓ, મુખ્યમંત્રી તેમજ પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે કલ્યાણા ગામ પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે। અમારા ગામમાં સરકારી જમીનો ઉપર અને સરકારી રસ્તાઓ ઉપર સરકારી જમીનો ઉપર ગેરકાયદેસરના જે દબાણો થયેલા એ બાબતે 1-2 થી અત્યાર સુધી વારંવાર અમે અરજીઓ કરી। મારી સ્વાગતમાં 3 અરજીઓ રજીસ્ટર છે, પીએમઓમાં 3 અરજી રજીસ્ટર છે અને બાંધકામ દૂર કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ 28/6, 30/7 અને 13/8 એમ 3 વખત દૂર કરવા માટેની કાર્યવાહી કરી। મેન રસ્તા ઉપર અને આજુબાજુના મોહલ્લામાં જવાના રસ્તા ઉપર અને મેન તો કલ્યાણા ગામનું જે ગોદરું કહેવાય છે ત્યાં આગળ ઘણા કાચા અને પાકા ઘણા દબાણો કરેલા છે, જે ઘણા વાહન અવરજવરમાં, માણસોની અવરજવરમાં ઘણી જ તકલીફો પડે છે। જેથી આપણા તો બ્રહ્માણી માતાનું મંદિર છે, બીજું ગામમાંથી અંદર એન્ટર થવાના મેન રસ્તાથી હાઈવેથી અંદર આવવામાં ઘણા કાચા પાકા મકાનો અને બીજા પણ લારી ગલ્લા એવું ઘણું મૂકેલું છે, જેથી સાધનોને અને માણસોને ઘણી અગવડતા પડે।